ઉઠાડવા આવી બધા એટલે પૂતાય છે હા ઈ જાગે પાણીની મોટર હાલે મસ્તી નાની બક્કાલો મામા એ બે ભાઈ ખડ નાખ્યા જીરું હે આ બાજુ તો મારી મમ્મી હતી અહીં પૈગી લાગે આ હે હતી અહીંનું મંદિર ને આ બાજુ કોઈની પાણી નથી એટલે જો જીરાની હું જવાર્યું ખડ નાખ્યા કોઈ બકાલા તો હાલો મોટા મામાની મુલાકાત કરાવીએ બધાની તો મામાને ઘેર જો આવ્યા આ હે મોટો મામો મામી હતો કઈ આવ્યા જો મામીની માં આટો દેવા મામી ન ઉતાર લે તો હાલો બેઠા બધા દઈરો મોટા મામાને ઘરે અત્યારે એવી હલવાણી રાતી બધી જાય તો બધી શાંતિ ન જાય કઈ સંત્યાર ખુડી હે બહુ આ બધા મામો મોટા કે મામો પછી બહતો કે માં તું મોટી ને વાસ્તામાંથી હું મોટી મામો પેલો ખીમામો પછી મારી માં પછી બહતો મને પછી મોહી ફેમસ કરો તમે બધા ઉતારે તે મામે નવાર જીરું આવ્યું નવાર ડીમ ખાલી હતી ને નેત આવ્યું એવી જો જીરું જવાર્યું ને અવાર બધા ડીમ ખાલી હતી નકદ આ બાજુ લીલાડા બોરા હોય હા ડીમ વેલેરું કામ થઈ જાય તો તમારે પાણી વાળો થઈ જાય વિસ્તાર એ તો કૃષ્ણ આવી તો એમ પીએજી હવાની પડી હતી મોટર તો ફરતે ડેલો મસ્ત હે મકાન ને ગાય ને વસેરી વસેરો હે વસેરી ને પણ નેતા આવતા હાલો ભીહુલ જા મારતી નથી ને મામા તો ગાયું હે મસ્તી ની જો એ ભડકતી લાગે તોડાવે ને એક વસેરી હતી વેસે નાખી હેર ઉપર થોડા રાખતા એક તો થોડું એ પાછું એવું નીકળ્યું ને ઘોડા અમે પાછવા હોય કે ઘોડા હિમાતન ના જઈએ એટલી આવું જ જોઈએ કે લેવે નહીં કોઈ ને કઈ ઘોડું જોવા જવું એની વસેરી છે તો લેવું આપણે કે એવો શોખ છે નહીં ઘોડા
આ બાજરો તમારો હે મમ્મી? બાજરા પર બહુ નર્યા હે. એક થોરું જો હાસી વાત છે. અમારે કરવાની જરૂર નથી બાજરોની. અમારે હાવ નબળા હે કહું અલગ ધાણા અવાર નથી બહુ. હા હા એક બંગલો એક બંગલો ઘટે મામા મામો કરે દીએ ભેરો બી ટાકો અસલ મોટો છે અમારે નથી બનાવ્યો. પાણી છે ઝીણકી કુંડી રાખી દે ધોવી વિસર હલવી લાગે. મશીન ને લઈ લીધું લાગે તો મશીન લુગડા ધોવાના મથે રાખ્યું છે. આ પકતાની છે એ કેમ કે આની આ ઘોડી હા સગવડ અસલ કરી લીધી. હા બારબેર છે અસલ લાગે મશીન. તમે એક બારબેર બનાવી લ્યો ને. વાહન મૂકવાનું ગુલાબ તો જો ખીલ્યા કામ પાણી બરફ કે નાખો. હા તો એ વાર ઉપર અમારે હે ભરાતા હે. તો જો હું મારી મમ્મી આ બાજુ ફરવા નીકળી. ઓલી બાજુ મારી મમ્મી સા મિલે તો હું હાલ આ બાજુના વિડીયો ઉતારી આવીએ થોડોક. હા ખા આ રાઈન હે હા એ જો રીંગ તો મારી દીકરી આ બાજુ થોડીક ફરવા નીકળી. પછી અમારે મોડું થાય જવાનું એ અમારે ભીહું ટાણું થઈ ગયું. જરાક આ ખોટી થેલી મામાના જવાય લગા તો સાહી રૂપારી વાવેલ છે જવારી એવી મસ્તી લીલી સમ પડી. તો જો આ રીંગણી બોર કરાવેલ લાગે ને. બોર કરાવ્યો કે? હા તો બોર કરાવ્યું પરવાસી કરાવ્યું. ચીણીવાડી છે એની રીંગણી તો હોય જ. ચા બાજુ બકાલું પોપિયા સિકુડિયું ના જો આ બાજુ આ મામાના ઝાડવા. બે મામાની વાડી છે. બે મામા પાસે જ રહી. ચા આવો કંઈક નજારો હે મસ્ત. હવે પાણી નથી ને એટલે કંઈ બીજી મોહિમ નથી. જીરા ને જવાર્યું ને એવી વાવેલ છે ને. હા જીરા ને જવારી ડીમનું કામ હાલે. એક પોપિયો પડ્યો. આ કેવાનું છે? ખારેક ખારેક લાગે. હજી નથી લાગતી. સિકુડીયુંમાં એવા સિક્કુ ના પડે. અમારે તો છે આ બાજુ વાડી હોય જ સિકુડીયું. બીટ ને પાલક ને બકાલા ને બધા ખતિયા જોઈએ આ બાજુ. વાડી બકાલા ને ક્યારા તો હોય. બીટ હે ને તો જેમ તક બીટ હે જોઈએ. હવે એમાં મેં કરે. હા નવી કીધી. હા પાણી થયું. હા પાણી તો નથી વેરી. મેં મને વાકી થી ગાડ દે. હાલો તો આ ચોથું ઘર વર્તાવીએ. આજે ફેરે લીધું હાઈ સુધીમાં કેટલે ઠેકાણ. તો આ એક
મોટા બાપાને દીકરાને ઘર રહી જાય એ નવા મકાનને બને ને તે દૂધ મરી આવી જ ને અહીંયા તો હાલો ત્યાં જરાક થતા જઈએ તો ભરત તો મોર થઈ ગયો એક દે આવ્યો તો મોટો બાપાનો દીકરો ઘરમાં અમે મોટર રાખી દીધી ને હાલે નથી ત્યાં જઈએ કસરત થઈને માને પગું નહીં હા કસરત થાય હા તો જો બે કૂતરા પાડ્યા મોટા બાપાને દીકરે ઓલી ગમાં બોલે બેગમ દરવાજા હે બેગમ તો ખબર નથી પડતી આ કાળો મસ્તીન ગાયું તો છો આ વિયાણી કે ટીનું દેખે ને કરો યામ દેખે જતી કૂતરો હમણાં લીધો લાગે કામ કરે દાયરો બધો આ નણદુન દેખે ને ઘરમાં ગીરાઈ ગયો કામ ભાગ્યું નથી ભાઈ સીતારામ કે મજામાં હા ભરત કે હાલો એમ નેત કોઈ આથી તો ભાગે ગો બસ બેન તે આદિત્ય આવ્યા તે ધ્રારી કો રાખો હું કાંઈ હજે ને જતો હે ધોખા કે દુક ના કરો બીનું ના કે આવતી ને તે આજ ઘુમરો મારી ગયો ભાવના સા બનાવે બનાવી લીધો સા હા સા બનાવી પૂરી સડાવી રોગી આવે ઓલી ગાય લીધી હમણાં કે ઈ તો હોતી ને ઓલી વાસળી હે ને હમણાં વિયાણી લાગી મસ્તીને જતા એ વાસડો લાગે હું તો વાસળી વાહ ભત્રીજો જો આવે લે મીમા ના ખાવા હા ભેણે ને આવતો રહ્યો જો આદિત્ય નો કીધું ને થોડીક ફૂઈ આવવાનું હે એ હે ખેદારા હે ને સીતારામ આવું અમારું ખેત હે ને તો હા આ તાઈ ડોક્ટર નંદ ઢીલો કો હા જો પાસ ને જી આવું અમારું ખેત કોઈ દી લેવતો નથી ને બાપુ વેકેશન માં જ ફેરાઈ ગયો પાછા આવે તાર આવું ને લીંબુ શરબત હાલો તો જો આપણે ઉપર મકાનનો બધો વિડીયો બનાવી આવીએ ચાર આવીએ તાતા નીચેથી વ્યાં જઈએ એટલે કંઈ ઉપર મકાનનો વિડીયો નથી કોઈ દી લીધો તો એમાં જો કોઈ સીજ વસ્તુ જ નથી અત્યારે ગોઠવેલી એમાં એવું હોય કે કોઈ કરવાવાળું નથી અત્યારે એમને મકાન બંધ પડ્યા ઉપલ્યા નીચે બધું રહેવાનું ને બધું એટલે ઉપર એટલું સડાઈ ઉતરાય નહીં આરો થાય એટલે કંઈ સાફ સફાઈ કરવીને કંઈ મેં લુવાનું ધોવાનું તે કંઈ ગોઠવેલ નથી એમને એમ અત્યારે તો રાખે જ જો તો ઉપર છે આવી રીતના કંઈક હે મકાન એક મોટોથી હોલ છે 2 રૂમ સંડાસ બાથરૂમ આ દરવાજો ખોલીએ એટલે સામે સામો હે બાલ્કની તો બાલ્કની મોટીથી હે ને બાલ્કનીને સામે સામા જૂના મકાન ને ફર્યું ને બધું દેખાય મસ્ત એકદમ બ્યુટીફુલ જોઈ શકો છો ને જો આમાં તો અત્યારે તો ધૂળ ફળી એમને એમ મકાન બંધ હોય ને આ ખુલ્લી હોય એટલે પાંદડા નીકળ્યા જો ધૂળ ને એવો કચરો જમા થયો ને પછી આરામ કહેતો હતો કે આમાં કાચ ફિટ કરવાનું હે
તે બધું મમ્મી કામ સા- છે ઘણી બાકી છે શરબત દીએ ભરત ને રામને બેઠા તો અહીંયાથી આ હે તો હાલો તે જવાનું હોય ઘરે રામ કા કરો ઉપર સ્પીડ કરવાનું હોય કા ઉપર કા સ્પીડ કરવાનું હિલ ફિટ કરવાનું બસ અને સીડી માં હિલ બધી બાકી છે ફિટ કામ હાલો તો જો હવે બાપાનાથી નીકળી ગયા હવે ઘરે જવાનું છે અત્યારે ભારી રેખીડ્યા ને 3 શિયાર વાળી કરીને આવ્યા 3 શિયાર ઘેર ગયા કુમરો મારી આવ્યા ને હવે ઘરે જઈએ ઢોરનું બધું નાખી દઈને આવ્યા સવારના તો હાલો હાલો તો જો આપણે અત્યારે ઘરે પૂગી આવ્યા ને ભીહું ફેરવાનું પાણી કર્યું નાખ્યું ઘેર આપણે ગમે એટલું કામ કરીએ ને તોય ન થાકીએ એમ કાંઈક બહાર જઈને એટલે થાકોડો એકદમ લાગે ખાલી બેઠા હોય ને ખાતું પીતું ને ત્યારમાં મસ્ત મજા કરીએ પણ તોય પણ થાકોડો લાગે જ ને જઈએ ને એટલે હાલો તો આ વિડીયો અહીંયા કન્ટિન્યુ કરીએ નેક્સ્ટ વિડીયોમાં પાછા મળ્યું ત્યાં સુધીમાં ચેનલમાં નવા આવી સબસ્ક્રાઈબ લાઈક ને શેર